રાધનપુર માર્કેટિંગ યાર્ડમાં જણસી પલળી ગઈ। રાધનપુર માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલ જે પણ જણસ હતી તે પલળી ગઈ છે। એપીએમસીમાં વેપારી તેમજ ખેડૂતોની જણસ પલળી છે। રાધનપુર માર્કેટ યાર્ડની ગંભીર બેદરકારી સામે આવી છે। યાર્ડમાં વેપારીએ ખરીદેલ જણસી પલળી ગઈ। એરંડા, ચણા, રાયડાનો પાક પલળ્યો છે। તંત્રની સૂચના છતાં રાધનપુર માર્કેટ યાર્ડની ગંભીર બેદરકારી સામે આવી। તેમણે ખુલ્લામાં જણસ મૂકી હતી। વરસાદ વરસ્યો, આ તમામ પાક જે છે તે પલળી ગયો છે, જેમાં એરંડાનો સમાવેશ થાય છે। હવામાન વિભાગની આગાહી હતી। તમામ તંત્રએ સૂચના આપી હતી કે ખુલ્લામાં જણસ ન મૂકવી ત્યાં સુધી કે માર્કેટિંગ યાર્ડમાં 2 દિવસ જણસની આવક બંધ રાખવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો। પરંતુ વેપારીઓએ જે યાર્ડમાં જે ખરીદેલ એરંડાનો પાક છે, જે ચણાની જણસ છે, રાયડો છે, તે પાક પલળી ચૂક્યો છે। ભરત અમારી સાથે જોડાઈ ગયા છે। ભરત, તંત્રની સૂચના હતી તેમ છતાં પણ આને ઢાંકીને કે પછી કોઈ ગોડાઉનમાં શા માટે ન મૂકવામાં આવ્યું? કેટલું નુકસાન થયું છે? ચોક્કસથી પ્રીતિ, હવામાન વિભાગ તેમજ પાટણ ખેતીવાડી વિભાગની પણ આગાહીના પગલે જે રીતે સૂચના આપવામાં આવી હતી તમામ જિલ્લાના એપીએમસી સેન્ટરોની અંદર કે પોતાની જણસ છે તે યોગ્ય જગ્યાએ રાખવી, પરંતુ રાધનપુર માર્કેટ યાર્ડની એક ગંભીર બેદરકારી સામે આવી છે કે ખેડૂતોની જે જણસ ખરીદેલી હતી તે તમામ એપીએમસી સેન્ટરની અંદર મોટા ભાગની જે દુકાનો છે ત્યાં આગળ બહાર પડી હતી ને એકાએક જે રીતે વહેલી સવારથી જ જિલ્લાની અંદર કમોસમી વરસાદ પડ્યો છે અને વરસાદ પડવાની સાથે જે રીતે એપીએમસીમાં ખરીદેલી જે જણસ છે તે ચણા, એરંડા અને સહિતનો જે પાક છે તે અત્યારે પલળી ગયો છે અને ખેડૂત તેમજ વેપારીને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સૌથી મહત્વની બાબત છે કે તંત્રએ સૂચના આપ્યા હોવા છતાં રાધનપુર એપીએમસીની ગંભીર બેદરકારી છે કે જે રીતે જણસ બહાર પડી હતી ને જે તમામ જે જણસો બહાર પડેલી હતી તમામ મોટાભાગના ખેડૂતોના વેપારીઓના દુકાનોની બહાર તે તમામ અત્યારે પલળી ગઈ છે અને વેપારીને તેમજ ખેડૂતને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। પ્રીતિ, તો રાધનપુર માર્કેટિંગ યાર્ડના દ્રશ્યો હાલમાં જોવા મળી રહ્યા છે। આ જણસને અંદર રાખવામાં ન આવી અને જેના કારણે તે પલળી ગઈ છે। એરંડા છે, રાયડો છે, ચણાની જણસ જે બહાર રાખવામાં આવી હતી તે પલળી ગઈ છે। ના કોઈ ગોડાઉનમાં મૂકવામાં આવી કે ન તેને ઢાંકવામાં આવી અને આખરે આ બેદરકારીના કારણે માર્કેટિંગ યાર્ડની બેદરકારી અને વેપારીને ખરીદેલી જણસ જે છે તે આખરે પલળી ગઈ છે। કમોસમી વરસાદની આગાહી અગાઉથી કરવામાં આવી હતી અને ખાસ આગાહીના પ્રમાણે તમામ માર્કેટિંગ યાર્ડને સૂચના પણ આપવામાં આવી હતી, પરંતુ આખરે સૂચનાનું પાલન ન કરતા આજે પાક પલળી ગયો છે અને જેના જ કારણે આ પાક હવે કોઈ જ કામનો રહ્યો નથી। રાધનપુર માર્કેટિંગ યાર્ડના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે કેટલી મોટી સંખ્યામાં કોથળામાં રાયડો છે, ચણા છે, તેની જણસ પડી છે અને તેને કોઈ પણ પ્રકારનું રક્ષણ આપવામાં નથી આવ્યું કે વરસાદ પડે અને તેને રક્ષણ આપવામાં આવે, પરંતુ આખરે ધ્યાન ન અપાતા આ તમામ જણસ જે છે પલળી ગઈ છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। તો પછી આગાહીનો મતલબ શું છે? આગાહી પ્રમાણે તંત્રે સૂચના આપી, તે સૂચનાનું આખરે અવમાનના શા માટે કરવામાં આવી? શા માટે જણસને ઢાંકવામાં ન આવી? વેપારીએ ખરીદેલી જે જણસ હતી તે આખરે પલળી ગઈ છે। રાધનપુર માર્કેટિંગ યાર્ડના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। તો અન્ય પણ કેટલુંક નુકસાન થયું છે। ખેતરોમાં તો પાક ખાસ પલળી જ ગયો છે, નુકસાન થયું છે, પરંતુ આ નુકસાન જે છે કોનું છે? આ નુકસાન બેદરકારીનું છે। બેદરકારીના કારણે જ આ જણસને ના કોઈ ગોડાઉનમાં ખસેડવામાં આવી કે માર્કેટિંગ યાર્ડમાં ન તેને ઢાંકવામાં આવી અને આખરે કમોસમી વરસાદ થયો અને ત્યાં પાણી ભરાઈ ગયું। આખી જણસ જે છે હાલમાં પલળી ગઈ છે અને દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે આખરે કેટલો મોટો જથ્થો હતો, આ મહામૂલો પાક હતો જે હવે પલળી ગયો છે અને આની બેદરકારીના કારણે ક્યાંક હવે પાક જે થશે ત્યાં તમામ મોંઘા થશે અને તંત્રને જાણે કંઈ પડી જ ન હોય, કારણ કે તંત્રએ સૂચના આપી અને રાધનપુર માર્કેટિંગ યાર્ડના ત્યાં વેપારીઓએ, ત્યાંના સંચાલકોએ કોઈ પણ બાબતનું ધ્યાન ન આપ્યું। તંત્રએ પણ ખાસ હવે કોઈ પગલાં લેવાની જરૂર છે, કારણ કે આ નુકસાન જે છે એ તરત જે છે ગ્રાહકોના માથે આવશે, આમ લોકોના માથે આવશે, કારણ કે આ જે પાક જ્યારે પલળી જતો હોય છે, માર્કેટમાં જ્યારે બીજો પાક આવતો હોય છે ત્યારે તેના ભાવ અછતના કારણે જે છે અને આ પાક પલળી જવાના કારણે તે મોંઘા પણ થતા હોય છે।